सम्यक दर्शन शुद्धम योग ज्ञानम कीर्तिमेव चाप्नोति दुःख निमित्तमपीदं तेन सुलभं भवति। अनंतकारी परम करुणा सागर તારક દેવાદિદેવ તીર્થંકર ભગવંતોએ જગતના જીવ માત્રના કલ્યાણ માટે ધર્મ શાસનની સ્થાપના કરી છે। શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે, અનાદિકાળથી કર્મના બંધનમાં ઘેરાયેલો અને અજ્ઞાનને વશ પડેલો આપણો સૌનો જીવાત્મા અંદરથી અનંત શક્તિમાન હોવા છતાં પણ મોહના વિકારોના કારણે અને કર્મોની પરવશતાના કારણે અત્યંત નબળો બની ગયેલો છે અને નબળા પડી ગયેલા જીવાત્માને જગતના અન્ય જીવોની ઉપર ઉપકાર કરવાની વાત તો ઘણી દૂરની છે, પણ જીવ પોતાનું ખુદનું પણ હિત કરવા માટે અનંત કાળથી લાચાર હતો અને એના જ કારણે જીવાત્મા અનાદિકાળથી આ સંસારમાં ભટકતો રહ્યો છે। કોઈ પણ નબળી વ્યક્તિને કોઈ પણ ક્ષેત્રમાં પોતાનો વિકાસ સાધવા માટે અન્ય જીવોના સહારાનું આલંબન લેવું ભાગ્યશાળીઓ એ વિકાસ માટેની આવશ્યક શરત છે। ફરીને બોલું, ભાગ્યશાળી કોઈ પણ જીવને કોઈ પણ ક્ષેત્રમાં વિકાસ સાધવા માટે પોતાના કરતા બળિયા અથવા તો અન્ય કોઈ પણ વ્યક્તિઓના સહારાનું આલંબન લેવું એ ઊંચે ઉઠવા માટેની આવશ્યક શરત છે। ભાગ્યશાળી તમે નાના હતા અને મોટા થઈ ગયા, જાતે મોટા થઈ ગયા કે કોઈના સહારાની જરૂર પડેલી? મને સંભળાયું નહીં, સમજાયું નહીં? સહારા લીધા છે। પાક્કું? અચ્છા, તમે ગરીબ હતા અને શ્રીમંત બની ગયા, કોઈનો સહારો લીધેલો કે જાતે ને જાતે શ્રીમંત થઈ ગયા? તમે જ્યારે જન્મ્યા ત્યારે અભણ હતા, એકડો ને બગડોય તમને લખતા વાંચતા નહોતું આવડતું, અને આજે તમે વિદ્વાન થઈ ગયા, જાતે ને જાતે વિદ્વાન થયા કે કોઈના સહારાની જરૂર પડેલી? ભાગ્યશાળી તમે માંદા હતા અને સાજા થઈ ગયા, જાતે ને જાતે સાજા થયા કે કોકના સહારાની જરૂર પડેલી? મને સંભળાતું નથી। સહારાની જરૂર પડી હતી, જરૂર પડેલી? એક પણ ક્ષેત્ર ભાગ્યશાળી એવું બતાવો કે જેમાં અન્યના સહયોગની તમારે જરૂર ના પડી હોય, એવું એક ક્ષેત્ર બતાવો ભાગ્યશાળી। એક ક્ષેત્ર, કોઈ એક ક્ષેત્ર એવું મળે કે જેની અંદર તમારે કોઈના સહારાની જરૂર ન પડી હોય અને તમે આપબળે આગળ આવી ગયા હો એવું, ચાહે વેપારનું ક્ષેત્ર હોય, ચાહે આરોગ્યનું ક્ષેત્ર હોય, ચાહે સમજદારીનું ક્ષેત્ર હોય, ચાહે સત્તાનું ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર બીજાનો સહારો લીધા વગર તમે મોટા થઈ ગયા હો, સફળ બની ગયા હો, એવો એક દાખલો જગતમાં તમે શોધીને બતાવો ભાગ્યશાળી। મળે ના? બિલકુલ મારી સાથે સંમત છો ને? જી સર। અચ્છા, સાચું કેજો, રોજ કેટલા ઉપકારોને યાદ કરો છો કે અહીં સુધી પહોંચવામાં મને કેટલાય મદદ કરી? કેટલાને યાદ કરો છો ભાગ્યશાળી? કોઈને નહીં, કોઈને નહીં। આજ આપણું નગુણાપણું છે ભાગ્યશાળી। અને યાદ રાખજો ભાગ્યશાળી, દાવો કરીને કહું છું, ગમે તેટલો ધર્મ કરો, ગમે તેટલી તપશ્ચર્યા કરો,
પણ જે જીવોના સહારે તમે ઉચકાયા છો એ ઉપકારીઓને યાદ પણ ન કરો. હું કોકના ઉપકારથી અહીં પહોંચ્યો છું. આટલી અંદરમાં તમને સંવેદના જો સુકાઈ ગયેલી હોય, ભાગ્યશાળીઓ કહે છે, પરમાત્મા કહે છે, તમે મોક્ષ માટે અધિકારી નથી, તમે નાલાયક છો. નાલાયક શબ્દ તમને અહીંયા સમજણ પડે કે ન પડે ખબર નહીં. અમારા ગુજરાતમાં તો ગાળ કહેવાય, ભયાનક કહેવાય ને ગાળ કહેવાય. નાલાયક એટલે હલકટ શબ્દ કહેવાય. હું તમને આ શબ્દ વાપરીને કહું છું કે હું અહીંયા પહોંચ્યો છું, મારી એકલાના ગજાની આ વાત નથી. હજારોના ઉપકાર આજ સુધી મેં ઝીલ્યા છે. હજારોના ઉપકાર મેં ઝીલ્યા છે, ત્યારે હું અહીંયા પહોંચ્યો છું. સમજાય છે ભાક્ષારી? અને ભગવાન કહે છે કે આત્માને પાત્ર બનાવવા માટેની આ સૌથી મહત્વની ચાવી છે. આત્માને પાત્ર બનાવવા માટેની આ મહત્વની ચાવી છે કે જેટલા રોજે રોજ સેંકડોના ઉપકારના થકી તમારા દિવસો પસાર થાય છે, એ ઉપકારીઓને રોજ યાદ કરીને હું આ બધાના સહારે મોટો થયો છું. મારા એકલાની કોઈ તાકાત નથી કે હું મોટો થઈ જાઉં. એ ઉપકારીઓના ઉપકારને યાદ કરવાને શાસ્ત્રની પરિભાષામાં આને કૃતજ્ઞ ભાવ કહેવાય. કેવો ભાવ કહેવાય? કૃતજ્ઞ. કૃતજ્ઞ ભાવ કહેવાય. ભગવાન અરિહંત પ્રભુ પોતે પણ લલિત વિસ્ત્રામાં ઘણીવાર કહું છું ને, પરાર્થ વ્યસની નહ. ભગવાન કેવા છે? પરાર્થ વ્યસની છે. કૃતજ્ઞતા પતય. ભગવાન છે કૃતજ્ઞતાના સ્વામી છે. સાચું કહેજો ભાગ્યશાળી. ભગવાન અરિહંત પ્રભુ અરિહંત બન્યા, એમાં કોનો ઉપકાર? ભગવાન અરિહંત પ્રભુ અરિહંત બન્યા, ભાગ્યશાળી, એમાં કોનો ઉપકાર? કેવી રીતે? કેવી રીતે? સિદ્ધ ભગવાને તો નિગોદમાંથી બહાર કાઢ્યા, પણ નિગોદમાંથી તો હુંય બહાર નીકળ્યો, તમે બહાર નીકળ્યા. ભગવાન તીર્થંકર બની શકે છે ને આપણે તીર્થંકર નથી બની શકતા. તો જગતના જીવ માત્રનો ઉપકાર, એવું આગળ બેઠેલા ભાગ્યશાળીઓ કહે છે. મારો સવાલ છે કે જગતના જીવોનો તીર્થંકર ભગવાન ઉપરનો શું ઉપકાર હોઈ શકે? જગતના જીવો એ ભગવાન ઉપર ઉપકાર કરે? ભાગ્યશાળી એ તો પોતે પોતાની ભાવનાથી ઉચકાયા છે કે જગતના જીવોએ ઉપકાર શું કર્યો? ભાગ્યશાળી, જગતના જીવોએ શું ઉપકાર કર્યો? તો ભગવાન પોતાની પવિત્રતા, ભગવાન પોતાનું ઔદાર્ય, ભગવાન પોતાની અંદરની લાયકાતના બળે ભગવાન બન્યા છે. ભગવાન બન્યા છે ને પોતાની લાયકાતના બળે ભગવાન બન્યા છે. અને તેમ છતાં ભગવાન શું માને કે આ જગતના એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના, વિનોદથી માંડીને અનુત્તર વિમાન સુધીના તમામ જીવાત્માઓનો મારી ઉપર ઉપકાર છે. આવું ભગવાન માને. કેમ? એ જીવોએ મારી ઉપર ઉપકાર શું કર્યો? તો ભગવાન તીર્થંકર શેના પ્રભાવે બન્યા? સવી જીવ કરું શાસન રસીની ભાવનાના પ્રભાવે બન્યા. એક સૂત્ર લખી રાખજો ભાગ્યશાળી. જેટલું તમે બીજાનું ભલું ઈચ્છતા જાઓ એટલું તમારું પુણ્ય ઉચકાતું જાય. આ સોનેરી સૂત્ર લખી રાખો. જેટલું તમે બીજાનું ભલું વિચારો ને એટલું પુણ્ય ઉચકાતું જાય, અને જેટલું બીજાનું ભલું જોઈને બળતા જાવ ને એટલું પુણ્ય મળતું જાય. સમજાય છે? એટલે તમારે ઉચકાવવું છે તો ક્યારેય પણ સ્વાર્થ વૃત્તિ નહીં રાખતા. બસ બીજાનું ભલું કરતા જાઓ, બીજાનું ભલું ઈચ્છતા જાઓ. એના પ્રભાવે જ પુણ્ય વધશે, અને એ પુણ્ય વધવાથી આપોઆપ તમે ઉચકાતા જશો. સમજાય? આ તમને સોનેરી શિખામણ આપું છું ભાગશાળી. કોઈ પણ ક્ષેત્રે, ધંધામાં પણ તમારો પ્રતિસ્પર્ધી હોય ને એનું ભલું ઈચ્છજો. મારો તો ધંધો પ્રભુની કૃપાથી ચાલે, એનું ચાલજો, એ સુખી, એનું સારું ઈચ્છવાનું. મારો પડોશી એ પણ કરોડપતિ બની જાઓ, મારી સાથે રહેવા વાળા
એમનો પણ પ્રોગ્રેસ થાવ, બધાનું આ સભામાં જેટલા બેઠા છે હું જ આગળ આવી જઉં એ વાસના નહીં, એ બધાનું ભલું થાવ. ભગવાને જગતના જીવ માત્રનું ભલું ઈચ્છ્યું, માટે ભગવાન ભગવાન બન્યા છે. તમને કહું, મને અને તમને આ સભામાં બેઠેલા ચાહે ભાઈઓ હોય કે અહીંયા બેઠેલી બહેનો હોય, દરેકને આ રોગ લાગુ પડ્યો છે. સામેનો પટકાઈ જાય અને હું આગળ આવું, એનું ખરાબ થાવ, મારો વિકાસ થાવ. અહીંયા બેઠેલા લગભગ આ દેરાણી જેઠાણી બે બેઠા હોય ને, તો દેરાણી જેઠાણીના માટે ખરાબ ઈચ્છે, જેઠાણી છે ને દેરાણીના માટે ખરાબ ઈચ્છે. એવરેજ વાક્ષાળી આવું ખરું ને, એવરેજ આવું ખરું ને. અમારે કેવું છે કે આનાથી તો બહેનો તમારું પુણ્ય બળી જાય છે. નહીં, તમારે ઊંચે ઉચકાવવું છે ને, પુણ્ય વધારવું છે ને. આ સારામાં સારો રસ્તો છે ભાગ્યશાળી, કે કોઈનું ભલું ઈચ્છો અને કોઈનું ભલું જોઈને રાજી થાવ. ભગવાન જગતના જીવ માત્રનું ભલું ઈચ્છતા હતા. હું જ તીર્થંકર થઈ જાઉં, બાકીના બધા સંસારમાં રખડ્યા કરો. નહીં, એ ભાવ, એ તુચ્છતા પ્રભુના હૃદયમાં ભાગ્યશાળી નહોતી. સમજાય છે? પણ સાંભળવાથી કામ નહીં લાગે. અત્યારે આ જ સેકન્ડે તમારે જેટલા અહીંયા બેઠેલા છો ને, એ બધાએ હૃદયમાં એક સંકલ્પ આ મિનિટે કરવો પડશે. હું આજથી અંદરમાં સંકલ્પના બીજનું વાવેતર કરું છું કે હું જેના સંપર્કમાં આવીશ ને, બધાના ભલાની ભાવના રાખીશ, એનો વિકાસ થાય. એ પણ બસ પહેલા નંબરે પાસ થાવ, એને પણ સુખ અને શાંતિ મળો, એને પણ સત્તાની પ્રાપ્તિ થાવ, એ બધા રાજી રહો, એમની બધાની ચારે બાજુ વાહવા થાવ. બસ મારી આ એક જ ભાવના, બધાનું સારું થાવ. આ ભાવના નક્કી કરો આજથી મનમાં કે હું કોઈના માટે ખરાબ નહીં ઈચ્છું, હું બધાના માટે સારી ભાવના આજથી કરીશ. અને મારા સંસ્કારના કારણે ક્યારેક કોકના માટે ખરાબ વિચાર આવી પણ જાય ને, એ વખતે ગુરુ મહારાજનું વચન યાદ કરીને હું મારી જાતને સમજાવીશ કે મેં આ ખોટું વિચાર્યું છે, મારે આવું નથી વિચારવાનું. હવે હું એનું સારું થાય, એ રાજી રહે, એનો વિકાસ થાય, બસ એની વાહવા થાય, એ બધા આનંદ મારે, બધાની પ્રગતિ થાય, એ મારા હૈયાની ભાવના છે. ખરેખર કહું, આ ભાવના તમારા હૈયાને સ્પર્શે ને, તો જ પ્રભુના પરમાત્મા તત્વનો તમને સ્પર્શ થયો કહેવાય. આ ભાવના ન સ્પર્શે ને, તો પ્રભુના નામની વાતો ગમે તેટલી કરીએ, આપણી અને પ્રભુની વચ્ચે દિવાલ છે વાત્સલ્ય. સમજાય છે? પ્રભુ પરમાત્મા તીર્થંકર બન્યા, શેના પ્રભાવે બન્યા ભાગ્યશાળી? સવી જીવ કરું શાસન રસી. પોતાની આ ભાવની લાયકાત, એ લાયકાતના પ્રભાવે પ્રભુ તીર્થંકર બન્યા. તો પણ વિચાર તો કરો, પ્રભુ શું વિચારે છે? કૃતજ્ઞતા. ભગવાન પોતાની લાયકાતથી ભગવાન બન્યા છે, અને છતાં પણ ભગવાન કહે છે શું? આ જગતના જીવોનો મારી ઉપર ઉપકાર છે કે એમણે ભેગા થઈને મને તીર્થંકર બનાવ્યો. જગતના જીવોએ શું ઉપકાર કર્યો? તો ભગવાન એનો ખુલાસો આપે છે. મારા હૈયામાં ભાવના જાગી. શું ભાવના જાગી? સવી જીવ કરું શાસન રસી. બધાને તારી દઉં, બધાને સુખી બનાવી દઉં, બધાને મોક્ષ લઈ લઉં. આ ભાવના મને જાગી ને, એટલે હું તીર્થંકર બન્યો. પણ આ ભાવના જાગી ક્યારે? આ ભાવના મનમાં ક્યારે જાગી? આ જગતના બધા જ સંસારી જીવોને મેં દુઃખી જોયા. આ સંસારના બધા જ જીવોને મેં દુઃખી જોયા, તો મને આ ભાવ જાગ્યો ને. જો આ જગતના જીવો દુઃખી હોત જ નહીં, તો મને આ ભાવ જાગત. તો મને આ ભાવ કેમ જાગ્યો? એ જીવો દુઃખી હતા માટે. તો એનો મતલબ એ થયો કે આ જગતના બધા જ જીવોએ સ્વયં દુઃખી થઈને મને સદભાવના પેદા કરવાનું નિમિત્ત પૂરું પાડ્યું. બધા જ જીવોએ સ્વયં દુઃખી થયા અને પોતે દુઃખી થઈને મને આ ભાવના પેદા કરવાનું નિમિત્ત પૂરું પાડ્યું. જો એ જીવો દુઃખી હોત જ નહીં, તો મને આ ભાવ ક્યાં પેદા થવાનો હતો? અને આ ભાવ પેદા જ ના થયો હોત, તો મને તીર્થંકર નામકર્મ ક્યાં બંધાવવાનું હતું? અને તો હું તીર્થંકર કેવી રીતે બને? એટલે હું જે તીર્થંકર બન્યો છું ને, એમાં જગતના બધા જીવોનો મારી ઉપર ઉપકાર છે. આવું ભગવાન માને છે. મારી તમારી હાલત શું ભાગશાળી?
આજે દાખલા તરીકે હું આ પોસ્ટ ઉપર બેઠો છું, ગાદી ઉપર સિંહાસન ઉપર બેઠેલો છું, મારો વટ છે બાકી હું આચાર્ય, આપણી તો શું બનવાના છે, આખી સભા નીચે બેસે, આપણે ઉપર અહંકાર પણ કરી શકે. હું જો ખરેખર વિચારું ને તો ખ્યાલ આવે હું અહીંયા કેમ બેસી શક્યો, તો આ 15 શિષ્યોએ મને ગુરુ બનાવ્યો. એમણે પોતે નાના બની અને મને ગુરુના સ્થાને સ્વીકાર્યો તો હું અહીંયા બેસી શક્યો. જો એમણે ગુરુ તરીકે મને સ્વીકાર્યો જ ન હોત તો હું અહીંયા થોડો બેસી શકવાનો. આ સભાએ હાથ જોડી માથું ઝુકાવીને નમ્રતા દાખવી અને વિનય કરીને મને ઊંચે બેસાડ્યો તો આજે આ વ્યાખ્યાનની વાત પર બેઠો છું. આ સભા જો સામે કહેત કે હું તમારે મહારાજ અમારે હું લેવા દેવા, તમે તો દેશાવરથી ભટકતા કાલે ચાલ્યા જવાના, એમ કઈ તમને ઉપર થોડા બેહાડીએ, તમે મારી સામે બેસીને નમ્રતા દાખવો જ નહીં. ના કરો તો આ પાટ ઉપર બેસવાનું સૌભાગ્ય મને ક્યાંથી મળે છે. હું પાટ ઉપર બેઠો છું ને, એમાં આ સભામાં બેઠેલા તમામ વ્યક્તિઓનો ઉપકાર છે વાત્સળી. એ ઉપકાર પ્રત્યે હું કૃતજ્ઞ ભાવ રાખું. હું તમારા માટે પણ નમ્રતાની પરિણતિ રાખું કે આ બધા છે તો મને આ અહીંયા પાટ ઉપર બેસવા મળ્યું. આ બધા જો હોત જ નહીં મને આ પાટ ઉપર બેસવા ક્યાં મળે. આ ભાવ રાખું તો મારામાં નમ્રતા ટકે અને તો મારો આત્માનું કલ્યાણ થાય. તો દરેક ઠેકાણે બીજાના ઉપકારોને યાદ કરવાને ભાગશાળી અમારા જીન શાસનના સંસ્કાર છે. માત્ર પ્રતિક્રમણ કરી લીધું, માત્ર કહેવાય ને આંબેલ ઉપવાસ કરી લીધા, માત્ર સામાયિક નૌકાવાળી ગણી લીધા એટલે આત્મા તરી ગયો એવું નહીં માનવાનું ભાગશાળી. અંદરમાંથી આત્મા જેટલો કોમળ બનતો જાય, અંદરથી આત્મા જેટલો વિનમ્ર બનતો જાય, જેટલો બીજાના ઉપકારોને વગોળતો જાય. બહુ મહત્વની બાબત આ છે. આત્મા અંદરથી જેટલો પૂર્ણ પડે અને આત્મા જેટલો અંદરથી બીજાના ઉપકારોને યાદ કરીને કોમળ બનતો જાય ને, ભગવાન કહે છે એટલી જ આત્મામાં મોક્ષ માર્ગ તરફ આગળ વધવાની પાત્રતા ખીલે છે. એટલે સંસારમાં પણ જે ક્ષેત્રે જ્યાં પણ બેઠા છો પેટ ભરીને ખાતું નહીં. આ રસોઈયાનો ઉપકાર યાદ કર્યા કોઈ દળ? મારે તો બસ નિવીના દાડે નીચે જવાનું, તૈયાર મારે બેસીને કહેવાય ને જે પેટને મનને ગમતું હતું ખાઈને ઉપર આવ્યો, મજા આવી ગઈ. આ રસોઈયાઓએ તારા માટે સવારથી વહેલા ઉઠીને જે મહેનત કરી છે ને, એટલે તને આ કહેવાય ને જે કંઈ પણ નિવીમાં ખાવા મળ્યું છે તાર તો માન કોકતાનો તો યાદ કર. આ સભામાંથી તમારામાંથી જેટલા બેઠા છે એને આ રસોઈયાના ઉપકાર કેટલા માને, યાદ કેટલા કર્યા? તમારી કોઈ ફરજ જ નથી, કોઈ ફરજ નહીં. તમને અહીંયા આગળ રહેવા માટે આ મંડપ, આ ઉપરનું બધું શણગાર, આ બધું જ કરી લીધું. બહેનોને રહેવા માટે નીચે કહેવાય ને સરસ વ્યવસ્થા સંગે કરી આપી. મને અહીંયા સગવડ સારી ના મળી, મને ખૂણાની અંદરમાં જગ્યા આવી, મને તો બચ્ચન કાઢે, અહીંયા બરાબર નથી. તમે એની ફરિયાદો કદાચ, અહીંયા તો કોઈ ફરિયાદ આવી નથી, આ તો સમજાવું છું. પણ આ સંગે રૂપિયા ખર્ચનારાએ રૂપિયા ખર્ચ્યા, આયોજન કરનારા સંઘે આયોજન કર્યું. પેલા કહેવાય ને મંડપ વાળાએ, રસોઈયા વાળાએ કે વેઇટરોએ વ્યવસ્થિત સમયસર બધી જ વ્યવસ્થા સંભાળી લીધી. ગુરુ મહારાજે નેતૃત્વ કર્યું અને આટલા આરાધકો તમારી સાથે આવીને જોડાયા. આ બધાનો સહયોગ હતો તો મારા ઉદ્ધાન થઈ શક્યા છે. આ બધાનો સહયોગ ન હોત તો ગુરુ મહારાજ એકલા મને ઉદ્ધાન કરાવી દે. માનો તમે તો સાચું કેજો વાત્સળી. આજે તમારા લગભગ કહેવાય ને 25 થી 30 દિવસ જેટલા પણ થયા એમાં આ બધાના ઉપકારોને તમે સાચા હૃદયથી યાદ કેટલી વાર કર્યા છે? હોય નિખાલસ હૃદયથી કે યાદ કેટલી વાર કર્યા કે આ બધાના કારણે મારું થાય છે, આ બધા મારા ઉપકારી છે, આવું યાદ કેટલી વાર? તો નથી લાગતું આપણે નગુણા છીએ? એવું અંદરથી નથી લાગતું કે આપણે નગુણા કરી? ફરિયાદો કરી, હા ફરિયાદો કરી છે, છતાં હું આક્ષેપ નથી કરતો. ઠીક છે, ભલે ફરિયાદ કરી, અમે તમારા લેવલને સમજીએ છીએ, પણ હું તમારી આંખ ખોલવા માંગુ છું વાત્સળી. તમને ફિલિંગ થવું, માત્ર મોઢેથી બોલી દેવાનું કે મગજથી વિચારી લેવાનું એવું નહીં. આમ સંવેદના થાય. આ બધાનો સમ, આ બધાના કારણે આટલું સરસ મજાનું કહેવાય ને મારું આરાધન થઈ રહ્યું છે. બધા મારા ઉપકારી છે
અંદર રોજ દિવસમાં 10 વખત એમને જોઈને અંદરમાં આ ભાવ પેદા થવો જોઈએ છે. આ ભાવ કહેવાય કૃતજ્ઞતા. તો ભગવાન અરિહંત પણ કૃતજ્ઞતા પતયઃ, કૃતજ્ઞતાના સ્વામી હતા. તીર્થંકર બન્યા છે, પોતાની લાયકાતના કારણે તીર્થંકર બન્યા છે, અને છતાં પણ ઉપકાર માને કે આ જગતના જીવોએ સ્વયં દુઃખી થઈને મને નિમિત્ત પૂરું પાડ્યું, માટે હું આજે આ લેવલે પહોંચી શકું છું. સમજાય છે બક્ષા? તો ભગવાન અરિહંત પ્રભુ આપણે જે કંઈ પણ આજે કહેવાય નિગોદથી અહીં સુધી પહોંચ્યા છીએ, એ પણ અનેક જીવોના ઉપકારના કારણે અહીં સુધી પહોંચાડ્યું છે. અને હવે અહીંથી મોક્ષ સુધીની જે યાત્રા પરિપૂર્ણ કરવાની છે, એ પણ આવા દેવ ગુરુ ધર્મ પંચ પરમેષ્ઠી કલ્યાણ મિત્રો શ્રી સંઘ અને જગતના જીવોના સથવારે આપણે આગળ વધતા જવાનું છે. એટલે ફરી એકવાર ગંભીર સૂચના કરી દઉં, ભાગ્યશાળી જીવનમાં કમસે કમ આટલો એક સંસ્કાર એવો આત્મસાત કરી દો, ડગલે ને પગલે બીજાઓના ઉપકાર યાદ આવ્યા કરે. આ બધાની સહાય છે, માટે મારો વિકાસ થઈ રહ્યો છે. આ બધાનો હું ઋણી છું. આટલું શ્વાસે શ્વાસે નોકરનો પણ ઉપકાર માનો. તમને કહું છું, નોકરનો ઉપકાર માનો છો? મારો સવાલ છે, આવતીકાલે આ બધા જ નોકરો છે ને રજા ઉપર ઉતરી ગયા અથવા બે વફા બની જાય, સાચું કહેજો, તમારો ધંધો કેવી રીતે ચાલે? કેવી રીતે ચાલે? ઠીક છે, વ્યવહારની રૂએ શેઠ તરીકે તમારે એની સાથે વ્યવહાર શેઠાઈ કરવી પડે, કદાચ માની લઈએ, પણ અંદરમાં તો માનતા હો કે આ બધા છે તો ધંધો ચાલે છે. આવો ભાવ જાગે છે. બદલો, જાતને બદલો. આ ઉદ્ધાન કર્યા પછી જો અંદરની ધારા નહીં બદલાય ને, આ સમજણ નિર્મળ નહીં બને ને, આ જીવો પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ ઉજાગર નહીં થાય ને, મને એમ લાગે કે ઉદ્ધાન કરીને ભટકતા જ્યાં હતા ત્યાં જ રહેવાના તમે લોકો. સમજાય છે? ભાવ પ્રદર્શિત કરવો જરૂરી. પ્રદર્શિત કરવો જરૂરી નથી, ઉજાગર કરવો અને પરિપુષ્ટ કરવો, એ ભાવને પોષવો જરૂરી છે. અને એક વાત સમજો, ભાવ પ્રગટે ને એટલે અંદર ઉજાગર પરિપુષ્ટ થાય ને એટલે પ્રગટ તો એમને થઈ જાય. તમારા હૈયામાં આજે તમે ઉદાસ છો કે તમે પ્રસન્ન છો, એ તમારે વ્યક્ત કરવું પડે ને. આજે તમે અંદરથી ઉદાસ છો અથવા તો આજે તમે અંદરથી પ્રસન્ન છો, એ બતાવવા માટે તમારે મોઢાની રેખા બદલવી પડે ને. તો શું થાય? ઓટોમેટિક બદલાઈ જાય. અભિવ્યક્ત કરવાનું હોતું જ નથી, અભિવ્યક્ત સહજિક રીતે થઈ જાય. અંદરથી તમને કૃતજ્ઞ ભાવ જાગ્યો હોય ને એટલે તમારો વ્યવહાર આપોઆપ કુદરતી બદલાઈ જાય. એને વ્યક્ત કરવા માટે કોઈ પ્રયત્ન કરવાનો હોતો નથી. મારી વાત એ હતી, મૂળ વિષય ઉપર આવું કે આપણે પણ નિગોદમાંથી જે નીકળ્યા એ ભગવાન અરિહંત પ્રભુના ઉપકારથી નીકળ્યા. પંચ પરમેષ્ઠીની કૃપા થકી આજે આપણે અહીં સુધી પહોંચ્યા. પંચ પરમેષ્ઠીના ઉપકારો યાદ આવે? તમને ઉદ્ધાન કરવાની ઈચ્છા થઈ તો કેમ થઈ? માતા પિતાએ સંસ્કાર આપેલા, સ્કૂલના પાઠશાળાની અંદરમાં પાઠશાળાના શિક્ષકે તમને કહેવાય ને 2 પ્રતિક્રમણનો અભ્યાસ કરાવેલો, તમને તમારા કલ્યાણ મિત્રોએ કે ઘરના વડીલોએ ભગવાનના સેવા પૂજા અને નવકારસી કરવાનું શીખવાડેલું. ગામમાં શ્રી સંઘ એ ગુરુ મહારાજને ચોમાસાની વિનંતી કરીને લઈ આવ્યો અને આપણને માતા પિતા કે વડીલો કે ઘરના સ્વજનોએ પ્રેરણા કરી કે ઉપાસનાએ જાઓ ને, વ્યાખ્યાન ચાલે છે, એ બધાએ તમને પ્રોત્સાહિત કરીને ગુરુની નજીક પહોંચાડ્યા. ગુરુ મહારાજે ઉપદેશ આપ્યો, નાનકડા મુનિરાજોએ પણ તમને પેટ્રોલ પૂરીને પ્રોત્સાહન આપ્યું, ટકી જાઓ અથવા એકવાર આવો. આ બધાનો સહયોગ હતો. કેટલાક મિત્રોએ પણ કીધું હું સાથે આવું છું, તું હાલને એકવાર શું ચિંતા કરે છે. આ બધાનો સહયોગ હતો, માટે આજે ઉદ્ધાન કરી શક્યા. શ્વાસે શ્વાસે આમ લાગે કે હું તો એક સામાન્ય વ્યક્તિ, આ બધાએ મને ઉચક્યો એટલે હું અહીંયા પહોંચ્યો છું. આવું ફિલિંગ અંદરમાં સતત રહેવું જોઈએ. તો શાસ્ત્રકાર ભગવંતો લખે છે કે પરમાત્માએ ધર્મ શાસનની સ્થાપના કરી અને એ ધર્મ શાસનની સ્થાપના કરવા દ્વારા આપણને અનંત કાળથી જે આપણે આપણું આત્મભાન ખોઈ બેઠેલા એ આત્મભાન કરાવ્યું. પ્રભુએ સમજાવ્યું કે હે જીવ, તું આ એક માનવ જન્મના પર્યાયની અંદર અટવાઈ ન જા,
કારણ કે આ પર્યાય એ તો ક્ષણિક છે. આ તારી માનવ જીવનની અવસ્થા 50, 60, 70, 80 વર્ષની જ છે. પણ તું તો અંદરમાં રહેલો ચૈતન્ય સ્વરૂપ જીવાત્મા છે ભાગ્યશાળી. તું તારી જાતને ઓળખ. આજે તકલીફ એ થઈ છે કે તું તારી ખુદની જાતને ઓળખવામાં ભૂલો પડ્યો છે ભાગ્યશાળી. ભગવાન કહે છે કે જાતને જ્યારે ઓળખે ને, જાતને બે સ્વરૂપે ઓળખવાનું. એક તો મારું ઓરિજિનલ સ્વરૂપ કયું અને મારો વર્તમાન વિકૃત પર્યાય કયો. બંનેનો આબેહૂબ ખ્યાલ જે વ્યક્તિને પ્રગટ થઈ ગયો હોય, ભગવાન કહે છે એ આત્માને સમ્યક દ્રષ્ટિ કહેવા. મારું ઓરિજિનલ સ્વરૂપ કેવું? આમ આંખ બંધ કરો ને, મારું ઓરિજિનલ સ્વરૂપ અને અંતરની આંખે નજર સામે દેખાય. હું આવો સ્ફટિક જેવો નિર્મળ, રાગ દ્વેષ વિષય કસાયોના પરિણામથી રહિત બનેલો, સમતા ભાવની અંદરમાં ઝીલનારો, કર્મના બંધનોથી મુક્ત બનેલો, સ્વભાવ દશાની અનુભૂતિમાં આનંદની ચરમ સીમાનો અનુભવ કરનારો, શાશ્વત સ્થિતિને ધારણ કરનારો એવો પરમ પવિત્ર ચૈતન્ય સ્વરૂપ હું જીવાત્મા એ મારું ઓરિજિનલ સ્વરૂપ છે. આ સ્વરૂપ અંતરની આંખે આબેહૂબ નજર સામે દેખા. અને વર્તમાન કાળે મને કર્મના બંધનો લાગેલા છે. કર્મના બંધનના કારણે આ છળ એવા પૂતગલના સંયોગોની અંદરમાં ફસાયેલો છું. અને બાંધેલા પુણ્ય પાપ કર્મના ઉદયના કારણે સુખ અને દુઃખની સ્થિતિઓની વચ્ચે ઝોલા ખાનારો અને પેલા પરમ પદને પામવાના અભિલાષ સાથે મારો આ સમય પસાર કરનારો અત્યારે હું સંસારી જીવ છું અને મારે પરમ શુદ્ધ સ્વરૂપી પરમાત્મા બનવાનું છે. મારું ઓરિજિનલ સ્વરૂપ એ છે અને અત્યારે અહીંયા ફસાયેલો છું. આ બંને પરિસ્થિતિઓના અંતરની આંખે જેને આબેહૂબ દર્શન થતા હોય, ભગવાન કહે છે કે એ આત્મા સમ્યક દ્રષ્ટિ આત્મા છે. એ આત્મા સમ્યક દ્રષ્ટિ આત્મા છે. સમ્યક દર્શનની ખાલી વાતો કરવાથી સમ્યક દર્શન પ્રાપ્ત નથી થતું ભાગ્યશાળી. સમ્યક દર્શનની ઊંચી ઊંચી તત્વજ્ઞાનની શાસ્ત્ર ગ્રંથોની વાતો કરી લેવા માત્રથી ભાગ્યશાળી સમ્યક દર્શન પ્રગટ નથી થતું. સમ્યક દર્શન તો આત્મ તત્વની જ્યારે સંવેદના થાય, પરમાત્મા સ્વરૂપનો અંદરમાં અહેસાસ થાય અને વર્તમાનનો વિકૃત પર્યાય એ પરપર્યાય એવી જેને અંદરમાં અનુભૂતિ થાય, આવી દશાને જે જીવ પામ્યો હોય ને ભાગ્યશાળી એ આત્માને સમ્યક દર્શન પ્રગટે છે. સમજાય છે? તો એ અવસ્થાને પામવી છે. એના માટે શાસ્ત્રકારો લખે છે અગત્યની શરત એ છે કે આ આત્મ તત્વનું સંવેદન. અને એક વાત સમજી રાખજો ભાગશાળી, જ્યાં સુધી સત્યને સમજ્યા નથી ને ત્યાં સુધી સત્યના માર્ગે ગમે તેટલા દોડીએ, અધવચ્ચે ફસડાઈ પડતા અથવા તો વળી ત્યાંથી એ માર્ગથી ક્યારે ભ્રષ્ટ થઈ જતા વાર નથી લાગતી. જ્યાં સુધી સાચા માર્ગની ઓળખાણ નથી થઈ, સત્યનો પક્ષ અંદરમાં પ્રગટ નથી થયો, ત્યાં સુધી સાચા માર્ગે ગમે તેટલા દોડીએ પણ ખરા ને તો અધવચ્ચે રસ્તો બદલાઈ જતા વાર નથી લાગતી. અને સાચાનું ભાન થઈ જાય ને પછી ગમે તેવા વિઘ્નોના વંટોળની વચ્ચે પણ સાચો રસ્તો છે ને ક્યારે છૂટતો નથી. બે વાત કરી સમજાય છે? તો આ આત્માની વાતો શેના માટે કરવાની છે? મને ખુદનું ભાન થાય, ઓરિજિનલ મારું લક્ષ્ય ક્લિયર થઈ જાય, અત્યારે ક્યાં ફસાયેલો છું એની સમજણ પ્રગટી જાય તો મને સાચો રસ્તો અંદરથી વાલો પણ લાગે, સાચા રસ્તે ટકી રહેવાનું બળ પણ આ સમજણમાંથી પેદા થાય. અને એના માટે આ અંદરની સમજણને ભાગ્યશાળી પ્રગટ કરવી, આત્માને ઓળખવો અને આત્માની સંવેદના કરવી આવશ્યક છે. અને એ નથી સમજ્યા ત્યાં સુધી પૌષણ પણ કરશો. આજે ખરેખર વેદના સાથે કહું ભાગ્યશાળી,
કેટલાય આરાધકોને હવે સપના દેખાતા હશે મારે આ તારીખે પોષો પાડવા. કેટલાય આરાધકોને સપના દેખાતા હશે. કેમ સપના દેખાય છે? 47 દિવસ આચાર મજબૂત પાડ્યો. 47 દિવસનો આચાર મજબૂત પાડ્યો, પણ અંદરથી આત્માની સાથેનું અનુસંધાન જ થયું. સાચા અને ખોટાની ભેદ રેખા ખબર જ નથી, અને એના કારણે આટલું ઊંચું 47 દિવસનું તમે ચારિત્ર પાડ્યું. કેવો તપ કર્યો, કેવી સાધના કરી, કેટલા પાપોથી બચ્યા, કેટલું પુણ્ય ઉપાર્જન કર્યું, આટલી ઉત્કૃષ્ટ આરાધના, અને છેવટે લમણો તો એક સંસાર. આ લોકોને ખાતરી સાથે કહું, એમ કહું ને 4 દાડા પોસા વધારે સાહેબ હમણાં નહીં. તો હું કહું કે તારે આલો છે સાહેબ, આગળ ગમે ત્યારે વાળી દઈશું, હમણાં નહીં. લમણો એ જ સંસાર તરફ છે, કારણ કે આટલું કરવા છતાં આત્માને ઓળખ્યો જ નથી ભાગ્યશાળી. સમજાય છે? માટે જીવ પાછો ત્યાં ફસાઈ જાય છે. તો ફરીને ત્યાં ફસાઈ ન જવાય એના માટે આત્મજ્ઞાન હોવું તે આવશ્યક છે. સમજાય છે વાત? તમે ઘણાને ગઈકાલે મેં કીધેલું, આ સમજ ક્લિયર કરવી બહુ જરૂરી છે. સાહેબ ધર્મનો આચાર શીખવાડો, સાહેબ ધર્મનો આચાર શીખવાડો. મારે કહેવું છે કે આત્માને ઓળખ્યો નથી ને તો આચાર ગમે તેટલો તું શીખીશ ને એની અંદરમાં તું કહેવાય ને સ્થિર નહીં થઈ શકે. સ્થિર થવા માટે આત્માને ઓળખવો જરૂરી છે. ભગવાન કહે છે સંમત દીઠી જીવો જઈ વિહુ પાવમ સમાય રે કિંદી અપોષી હોય બંધો જેનો એકદમ દશા. આત્માને ઓળખેલો વ્યક્તિ, ઓળખેલો એટલે માત્ર કહેવાય ને લોજિક અને ચર્ચામાં ઓળખે નહીં, સંવેદના એ વ્યક્તિ રાત્રિ ભોજન કરે છે. અને આત્માને ઓળખ્યા વિનાનો વ્યક્તિ અનબિલ કરે છે. બેમાં મોક્ષ વહેલો કોનો થાય? આત્માને નહીં ઓળખેલો વ્યક્તિ અંબિલની ઓળીઓ કરી, અને આત્માને ઓળખેલો વ્યક્તિ કદાચ રાત્રિ ભોજન કરે, તેમાં વહેલું કલ્યાણ કોનું થાય? અરે પણ પેલો આંબેલ કરે ને પેલો રાતે ખાય, તેમાં પેલું કલ્યાણ કોનું થાય? ભગવાન કહે છે કે આત્માને જેણે ઓળખ્યો છે ને એ રાત્રે કદાચ ખાતો પણ હોય ને રડતા ખાતો હોય. ક્યારે છૂટવું એની અંદરમાં અકરામણ હોય, પ્રભુની આજ્ઞા પાળી નથી શકાતી એ બદલ એનું અંતર કકડતું હોય. સમ્યક દ્રષ્ટિ આત્મા જીવનમાં કદાચ પાપ કરે પણ ખરો ને તો એ અંદરથી શોષાતો હોય, બળતા દિલે કરતો હોય, અંદર એને અજમતો હોય, અને માટે એ પાપ કરે ને તો એનું પાપ ચીકણું ક્યારેય ન. મૂળ લક્ષ્ય એટલે આત્મામાં છે એટલે જ પ્રગટ થયું ને. પણ મારે એમ કહ્યું છે કે તમારું પ્રગટ નથી થતું તો પ્રગટ કરો ને, તમારું પ્રગટ કરો ભાગ્યશાળી. તો સાહેબજી અહીંયા એક પ્રશ્ન વચ્ચે પેદા થાય, સાહેબ એક પ્રશ્ન વચ્ચે પેદા થાય તો સમ્યક દર્શન પ્રગટ કરીને પછી તો સંસારમાં મછાય છે તો ચાલે ને, રાત્રે ખાય, કંદમૂળ ખાય, પછી આપે કીધું કે સમ્યક દ્રષ્ટિ આત્મા રાત્રે ખાય તો પણ એ આત્મા એટલો વિરાધક નથી થતો જેટલું મિથ્યા દ્રષ્ટિ આત્મા આંબેલ કરે તો પણ સંસારમાં રખડે છે. તો એનો મતલબ સાહેબ અંદરથી ભાવ શુદ્ધ રાખીએ. સાહેબ અંદરથી ભાવ એકદમ શુદ્ધ. મને ખબર છે હું આત્મા છું, મોક્ષ એ જ મારું સાચું ઘર છે. આ સંસારની પરિભ્રમણની લીલાઓ વિનાશી અને અસાર છે. સાહેબ અંદરથી પૂરો સભાન છું. તો પછી સંસારમાં પાપ કરીએ, કાયાથી પાપ થાય તો ચાલે કે ના ચાલે? ભાવ નિર્મળ. અચ્છા મારો સવાલ એ છે કે ભાવ નિર્મળ છે તો રાત્રે ખાય છે શેના માટે? ભાવ નિર્મળ છે તો રાત્રે ખાય છે શેના માટે? એક વાત સમજી રાખજો, જે વ્યક્તિ હૈયાના ભાવ નિર્મળ રાખીને છતાં સંજોગે પાપને છોડતો નથી એ વ્યક્તિ પોતાની ખુદની જાતને છેતરે છે. એ વ્યક્તિ
પોતાની જાતને છેતરા છે. અમારા ત્યાં શાસ્ત્રકાર ભગવંતો લખે છે કે સાચા પરિણામ પ્રગટ્યા હોય છે તો એ વ્યવહારને ખેંચી લાવ્યા વિના રહેતા નથી. સાચા પરિણામ પ્રગટ્યા હોય તો એનો વ્યવહાર શુદ્ધ બન્યા વગર ન રહે, અને જો અશુદ્ધ વ્યવહાર પણ હસતા હસતા આચરતો હોય તો એનામાં પરિણામ નિર્મળ બન્યા. આ વાત બોગસ અને ઠગાવે છે. એક વાત સમજી રાખજો, અમારા શાસ્ત્રકાર ભગવંતોએ મજાની વાત કરું છું ભાગ્યશાળી. અમારા શાસ્ત્રકાર ભગવંતોએ પરિણામની નિર્મળતા, નિર્મળ પરિણતિ એને મોક્ષનું અનંતર કારણ કીધું છે. અમારા શાસ્ત્રકાર ભગવંતોએ નિર્મળ પરિણતિ એને મોક્ષનું અનંતર કારણ કીધું. અનંતર કારણ એટલે જેમ જેમ પરિણામ નિર્મળ બને તેમ તેમ મોક્ષની અંશિક અનુભૂતિ થતી. પરિણામની નિર્મળતા એ સીધું જ મોક્ષને પ્રાપ્ત કરાવે છે. પરિણામની નિર્મળતા એ સીધું જ મોક્ષને પ્રાપ્ત કરાવે છે. એટલે અનંતર એટલે ડાયરેક્ટ કારણ. દાખલા તરીકે 10 પગથિયાની સીડી છે ને, ઉપરના મજલે જવું હોય તો 9મા પગથિયે પગ મૂક્યો ત્યાંથી ડાયરેક્ટ ઉપરના મંજિલ ઉપર તમે પગ મૂકી શકો. એટલે 9મું પગથિયું એ ઉપરની મંજિલનું અનંતર કારણ કહેવાય. અનંતર કારણ ખ્યાલ આવ્યો? અનંતર એટલે ડાયરેક્ટ, વચ્ચે જેમાં હવે બીજું કોઈ અંતર ન હોય. અહીંથી એક સ્ટેપ ચડ્યા એટલે મંજિલ આવી ગઈ. તો 10મું સ્ટેપ એ મોક્ષ ઉપરની મંજિલનું અનંતર એટલે કે ડાયરેક્ટ સીધું જ કારણ કહેવાય. અને એની પહેલાના જે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું જે પગથિયા છે એ બધાને પરંપર કારણ કહેવાય. એટલે કે એના પછી વચ્ચે સ્ટેપ પસાર કરીને ઉપર પહોંચાય. એટલે જેમાં વચ્ચે બીજા સ્ટેપ્સ કરવા પડે એને પરંપર કારણ કહેવાય. અમારા ત્યાં શાસ્ત્રકાર ભગવંતો લખે છે પરિણામની શુદ્ધિ એ મોક્ષનું અનંતર કારણ છે. ભાવ નિર્મળ થયા એટલે મોક્ષ મળે. ભાવ એ મોક્ષ સમાવવાનું મુખ્ય કારણ, પણ વ્યવહાર એ ભાવ શુદ્ધિ દ્વારા મોક્ષનું પરંપર કારણ છે. બધું તમને અઘરું પડશે, મને બધી જ ખબર છે, પણ આ અઘરું રોજ સાંભળશો તો ધીરે ધીરે જૈન શાસનનો પરિચય થશે અને વાસ્તવિક જૈન શાસન અને મોક્ષનો માર્ગ શું છે ને એ અંદર સમજણ પ્રગટ થશે. અત્યારે તો તમે છે ને ખાલી સપાટી ઉપર જ જીવનારા છો. સામાયિક કર્યું, રાત્રિ ભોજન ત્યાગ કર્યો, કંદમૂળ છોડી દીધું, આંબીલ કર્યું, ગુરુ મહારાજને વંદન કર્યા, નવકારવાળી ગણી એટલે આપણે તો કહેવાય ને ધર્મ આરાધી લીધો ને ભવસાગર તરી જવાના. આવા બ્રહ્મા તમે અટવાયેલા છો. મારે કેવું છે કે અંદર આત્મા જો ચોખ્ખો નહીં થાય ને આ બધું જ કરશો એનાથી પુણ્ય મળશે, આત્માનો મોક્ષ નહીં થાય ભાગશાળી. એટલે વ્યવહાર ધર્મ એ મોક્ષનું પરંપર કારણ છે. સમજાય છે? તો ભાવ નિર્મળ થઈ ગયા તો હવે વ્યવહાર આચરવાની ભાગ્યશાળી જરૂર ખરી? ભાવ નિર્મળ થઈ ગયા તો વ્યવહાર આચરવાની જરૂર ખરી? એક વાત સમજી રાખજો, અમારા શાસ્ત્રકારો લખે છે કે જેના ભાવ નિર્મળ થયા હોય ને એનામાં વ્યવહાર ખેંચાઈને આવ્યા વગર ના રહે. સાહેબ મારા ભાવ નિર્મળ છે, હવે હું કંદમૂળ ખાઉં તો કઈ વાંધો ખરો? મારા ભાવ ચોખ્ખા સાહેબ, હવે કંદમૂળ ખાઈએ તો કોઈ વાંધો? અચ્છા મારો સવાલ એક છે, તારા ભાવ નિર્મળ છે ને તો હવે તું કંદમૂળ ખાઈ છે શેના માટે? બહુ વિચાર આવે છે. ભાવ નિર્મળ છે તો હવે કંદમૂળ શેના માટે ખાય છે? મતલબ કે અંદર તો કંદમૂળનો રાગ પડ્યો છે અને તું જે કહે છે ને મારા ભાવ નિર્મળ છે ને તું તારી ખુદની જાતને ઠગે. મને તો પછી દૂરની વાત છે, તું તારી જાતને છેતરા છે. ભાવ નિર્મળ બન્યો તો હવે ખાવાનું શેના માટે? સમજાય છે? એટલે જે લોકો એમ કહે છે ને કે આપણે ભાવ નિર્મળ રાખીએ, આચારમાં ઓછું હોય તો ચાલે, એ લોકો આત્મવંચના. અને યાદ રાખજો આ જગતમાં બીજા જીવોને ઠગવા એ જેટલું પાપ છે એના કરતા ખુદની જાતને ઠગવીને શાસ્ત્રકારો લખે છે કે મોટું પાપ છે. કોકને ઠગવાથી જેટલું પાપ લાગે
જાતને ઠગવાથી વધારે પાપ લાગે ભાગ્યશાળી. લખી રાખો, કોકને ઠગવાથી જેટલું પાપ લાગે એના કરતા ખુદની જાતને ઠગવાથી વધારે પાપ લાગે. એટલે જે કંદમૂળ ખાય છે, હોશે હોશે ખાય છે, જેને એમાં પાપનો ડર કે પ્રભુની આજ્ઞા કચડાઈ જવાનો ડર પણ નથી લાગતો અને એ કહે કે ભાવ નિર્મળ છે તે જાતને ઠગે છે વાગે છે. મેં તો અહીંયા આગળ મહારાષ્ટ્રમાં જોયું કે આટલા લોકો કંદમૂળ ખાતા હોય. અમારા ગુજરાતમાં ભાગશાળી કાન ખોલીને સાંભળજો, અમારા ગુજરાતમાં ગૌરવથી કહું છું, અમારા ગુજરાતમાં આજે પણ એવા લાખો લોકો છે કે જેમણે જન્મથી માંડીને મોઢાની અંદર એક કંદમૂળનો ટુકડો નાખ્યો ના હોય. સમજાય છે? તમારા લોકોની દશાઓ જ્યારે સાંભળી હશે ને, અહીંયા કોલ્હાપુરની અંદરમાં આમ રોજ ઉપાસનામાં આવવા વાળા હોય અને પોતાની જાતને અમે તો ગુરુદેવના ભગત છીએ, અમે તો પ્રભુના જૈન શાસનના ભગત છીએ, આવું કહેવા વાળા બહાર જઈને કંદમૂળ ખાતા હોય. તમારા જેવા લોકો, તમારી તો ફરજ એ છે કે જૈન શાસનનો કહેવાય ને જય જયકાર વિશ્વના ચોગાનમાં કરાવવું જોઈએ. આ જગતમાં જેમને જૈન ધર્મ નથી મળ્યો ને એવા લોકોને પણ જૈન શાસન કેવું અદ્ભુત છે. જૈન શાસનના આચારો દુનિયાના લોકોને શીખવાડવાની જવાબદારી તમારી છે. ભાગશાળી, હું ઘણીવાર કહું છું, આચાર્ય ભગવંતો એ જૈન શાસનના રાજા છે. ભાગશાળી, આચાર્ય ભગવંતો જૈન શાસનના રાજા છે. રાજાનું કામ શું? સમગ્ર પ્રજાનું રક્ષણ અને એનો વિકાસ કરવો એ રાજાની જવાબદારી. કોની? કોનો વિકાસ કરવાનો? પ્રજાનો. સમગ્ર પ્રજાનો વિકાસ કરવો એ રાજાની જવાબદારી છે. આચાર્ય ભગવંતો એ જૈન શાસનના રાજા છે. જૈન શાસનની સંપૂર્ણ સત્તા આચાર્યોના હાથમાં છે. સાધુ અને સાધ્વીજી ભગવંતો એ જૈન શાસનનો અધિકારી વર્ગ છે. આચાર્ય ભગવંતો ને જૈન શાસનના રાજા કહેવાય ને તો ઉપાધ્યાય ભગવંતો, પન્યાસજી ભગવંતો એ બધાને જૈન શાસનની મિનિસ્ટ્રીના મિનિસ્ટરો, એ બધા જૈન શાસનની મિનિસ્ટ્રીના મિનિસ્ટરો છે. જે સાધુ સાધ્વીજી છે એ જૈન શાસનનો અધિકારી વર્ગ છે. બધા કલેક્ટર ને કમિશનર ને ફલાણી ને ડિગ્રી પોસ્ટના અધિકારીઓ હોય ને એ આ બધા અધિકારીઓ છે. તમે બધા નહીં, તમે પ્રજાજન નથી. તમારો દરજ્જો ઊંચો છે, તમે કર્મચારી છો. જ્યારે વિધાનસભા હોય ને એ વિધાનસભામાં રાષ્ટ્રપતિ રાજ્યપાલ પણ હોય, એની અંદરમાં મિનિસ્ટરો અને અધિકારીઓ પણ હોય. પછી એ મિનિસ્ટરો અને અધિકારીઓ એમના જે કહેવાય ને નિર્ણયો એને ફોલો કરવા માટેનો કર્મચારી વર્ગ તમે છો. કર્મચારી વર્ગમાં તમારું સ્થાન આવે અને પ્રજાજન તરીકે સમગ્ર જીવ રાશિ એ પ્રજાજન છે. કર્મચારીનું કામ શું? મિનિસ્ટરોએ અને અધિકારીઓએ લીધેલા નિર્ણયો એનો અમલ સમગ્ર પ્રજાજન પાસે કરાવવો એ કર્મચારીની જવાબદારી છે. સમજાય છે? હવે કર્મચારી પોતે જ કહેવાય ને આ અધિકારીઓના નિર્ણયને ફોલો ના કરતો હોય, અધિકારીનો કર્મચારી વર્ગ છે એ જ મિનિસ્ટરોના નિર્ણયોનું પાલન ના કરતો હોય તો પ્રજાજન પાસે પાલન કેવી રીતે કરાવશે? સમજાય છે? એટલે કંદમૂળ તમારે છોડવું જોઈએ નહીં. તમારું એ દરજ્જો નથી કે હું તમને કંદમૂળ છોડવાનો ઉપદેશ આપું. તમારો એ દરજ્જો એ ભૂમિકા તમારી ન હોઈ શકે કે કંદમૂળ તમે છોડો એવો ઉપદેશ મારે તમને થોડો આપવાનો હોય. તમે કર્મચારી છો, તમને તો મારે એ ઉપદેશ આપવાનો હોય કે દુનિયાના લોકોને પણ તમે કહેવાય ને કંદમૂળ ન ખવાય એવું શીખવાડીને પ્રજાજન જેવા જે દુનિયાના લોકો છે એમની પણ આ પાપ તમે પાપ કહેવાય એમ સમજાવીને છોડાવો. મારે તમને આ શીખવાડવાનું હોય. એના બદલે મારે તમને કેવું પડે કે ભાઈ તમે કંદમૂળ છોડો. જૈન છો કે કોણ છો ભાગશાળી? જૈન છો કે કોણ છો? તમને તો પ્રભુના ધર્મ માટે એટલું ગૌરવ હોય. હું તો શાસન સાથે જોડાઈ ગયો છું. હવે મારે જૈન શાસનનો ફેલાવો મારે કરવાનો છે. હું જ ના પાડું
માનસિક એક કહેવાય ને વિકૃતિના ભોગ બનેલા છો કે ધર્મ પાળવા માટે છે, તમારા માટે નહીં. પાળવાનું તો સહજ જ હોય. ધર્મ દુનિયાના લોકોને તમારે શીખવાડવાનો છે, એના બદલે તમને શીખવાડવું પડે. એટલે કયું સ્તર નીચે ઉતરી ગયું આપણું? ફરીને કહું, ગુજરાતની અંદર ગૌરવથી કહું છું વાત્સલ્ય, ગૌરવથી, કોલર નથી નહીતર કોલર ઊંચો કરી દે. ગૌરવથી કહું, તમારા ગુજરાતીઓમાં આજે પણ લાખો ગુજરાતીઓ એવા છે, લાખો કહું છું, હજારો નહીં લાખો, કે જે લોકોએ જન્મથી માંડીને આખી જિંદગીમાં કંદમૂળનો એક ટુકડો મોઢામાં ના નાખ્યો હોય. વાત્સલ્ય, એવા લાખો જૈનોનું ગૌરવ હું આજે લઉં છું. કોલ્હાપુરની દશા શું ભાગ્યશાળી, કોલ્હાપુરની દશા શું? આટલા ગુલામ છો, એના વગર રહી નથી શકાતું. આ તમારી નિર્માલ્યતા ભાગ્યશાળી. સમજો, કંઈક છોડો. સદગુરુના સંપર્કમાં આવ્યા પછી પાપોને જીવનમાંથી વિદાય કરવી અને જીવનને સ્વસ્થ પ્રભુની આજ્ઞા મુજબનું સદાચાર સંપન્ન બનાવવું ને ભાગ્યશાળી આપણું કર્તવ્ય છે. અને એમાં આપણા આત્માનું કલ્યાણ છુપાયેલું છે. કમસે કમ આ સભા રોજ સાંભળનારી સભા છે. અત્યારે જેટલા એવરેજ બેઠા છે ને, બેપાન બેલગામથી આયા અલગ વાત છે, બાકી અહીંયા જેટલા બેઠા છે ને એ રોજ સાંભળવા વાળી સભા, રોજ સદગુરુના મુખથી પ્રભુની વાણી સાંભળનારા તમે આટલી હિંમત ના કરી શકો. હું તમને આંબેલને એકાશના કરવાનું નથી કહેતો, હું તમને કહેવાય ને 5 દ્રવ્યથી આખો દાડો ચાલવાનું નથી કહેતો. હું માત્ર બીજી હજારો વસ્તુઓ ખાવાની છે. જૈન તરીકે તમને એટલું ગૌરવ ન હોય, મારા ભગવાને ના પાડી, મારાથી ના ખવાય. આ દેશના કાયદા તમે પાળો છો. ભારત દેશના કાયદા અને મહારાષ્ટ્ર રાજ્ય શાસનના કાયદા તમે પાળવા બંધાયેલા ખરા કે નહીં? ત્યાં વાંકા રહીને પાળો છો. મારા પ્રભુના કાયદા પાળવા માટેની મારી કોઈ ફરજ નહીં ભાગ્યશાળી. એના માટે તમને ભડીબાપા કરવા પડે ભાગ્યશાળી. આટલો પરસેવો થાય છે અત્યારે તમને દેખાય? મારા કપાળ ઉપર પરસેવો દેખાય છે. શેના માટે આ પરસેવો પાડું છું? કઈ ફરજ નહીં તમારી. તમારી ગુરુ દક્ષિણા શું ભાગ્યશાળી? ગુરુ મહારાજ આટલો પરિશ્રમ કરે. હું ખરેખર કહું છું ભાગ્યશાળી, 1 કલાક વ્યાખ્યાન કરીને જવું થાય થોડો થાક લાગે છે. કોના માટે આટલો પરિશ્રમ કરું છું? મારે સાધુઓને અવારનવાર કહું, હમણાં પ્રવચનનો હવે ઉલ્લાસ નથી થતો. સાધુઓને કહું છું, આ સાધુજી મહારાજની આગળ મેં કીધેલું, હમણાં ઉલ્લાસ હવે એમ થાય બહુ થઈ, પણ તોય પાઠ ઉપર આવું છું કે જે થોડા લોકો આવે છે, બહુ થોડા, મને કઈ આ સભાથી સંતોષ નથી, પણ જે થોડા લોકો આવે છે એમાંથી 2-5 જણા કહેવાય ને, કંઈક કહેવાય ને ધર્મમાં સ્થિર થાય તો આપની ફરજ છે એમ સમજીને આ મહેનત કરું છું. મારી મહેનતનું વળતર શું? મારી આ મહેનતનું વળતર શું? તમે એટલું ન કરી શકો કે સાહેબ એક દાડો 2-5-10 વર્ષમાં હવે મરવાનો, હવે કઈ લાંબુ જીવવાનું નથી, થોડા વર્ષ માટે પ્રભુની આજ્ઞા પાળી લઉં, જીવનને પ્રભુની આજ્ઞામાં ગોઠવી દઉં અને હવે કઈક ધર્મ આરાધના કરું. હવે જેને પાપ કહેવાય, મારા કોલ્હાપુરની અંદર સાહેબ હું તો હવે કંદમૂળ ખાવાની વાત ભૂલી જાઓ, એ મારો ભૂતકાળ થઈ ગયો. સાહેબ મારે કંદમૂળ ખાવાની વાત હવે ભૂલી જાઓ, એ ભૂતકાળ થઈ ગયો. પણ મારું સપનું છે સાહેબ કોલ્હાપુરમાં જૈન કહેવાતી એક પણ વ્યક્તિ કંદમૂળ ન ખાઈને, એના માટે આજથી મારી મહેનત ચાલુ થઈ જશે. આ તમારું મને કહેવાય ને વચન હોય, એના બદલે તમે જ ખાતા હો ને અમારા હૈયા અંદરથી કકળે. જે અહીં આવે છે છોડતા નથી તો નહીં આવનારાને શું કહેવાય? અહીંયા જેટલા બેઠા છો, મારા માટે નથી કહેતો, મને કઈ નથી જોઈતું, પણ તમારો જૈન કુળમાં મળેલો જન્મ સફળ થાય. આજ સુધી જે ભૂલ કરી એ પ્રભુના ચરણોમાં અને ગુરુના ચરણોમાં માફી માંગીને પ્રાયશ્ચિત કરી લઈએ. પણ હવે પછી સાહેબ આ જિંદગીની અંદર આ મોઢામાં કંદમૂળ તો નહીં જ. આટલું તમે મને વચન ના આપી શકો ભાગ્યશાળી? શું તમે એના વિના મરી જવાના હતા? એના વિના તમને શું સુકાઈ જવાના હતા? તમે સુકાઈ જવાના હતા ભાગ્યશાળી? આમ કરશું, હું બાધા નથી આપવાનો, મને ખબર પડે કે ચલો આટલા જીવો જોડાય છે. ખરેખર બહુ ઓછા જીવો જે ન ખાતા. પહેલા તો છે ને, એક મિનિટ પહેલા તો જે લોકો અત્યાર સુધીમાં ખાય છે પણ આ સાંભળીને જે અંદરથી ભાવિત થયા હોય, ભીંજાયા હોય અને મને વચન આપે કે સાહેબ આજથી નહીં, એટલા લોકો જ પહેલા હાથ ઊંચા, શરમ નહીં રાખ.
ખરેખર ધન્યવાદ ભાગશાળી, ધન્યવાદ આપવા પડે એટલે આપું છું. એટલા માટે બે જ વ્યક્તિ, આટલામાંથી બે વ્યક્તિ એવી છે કે જે સાહેબ આજ સુધી કહું છું હવે નહીં, આ મારા પરસેવાની અસર, આ મારા પરસેવાની અસર, આટલી મહેનત કરું ત્યારે બે વ્યક્તિઓ હાથ ઊંચા કરે કે હવે નહીં કહું. ઠીક છે, મારે તો એમાંય સંતોષ માનવાનો કે ચલો બે જીવ તો પામ્યા, મારું વ્યાખ્યાન સફળ એમ જ માનું. અને જે ન જ ખાતા હોય બધા હાથ ઊંચા કરે. જન્મ્યા ત્યારથી ખાધું જ નહીં. ભલે કદાચ ભૂતકાળમાં નાના હતા ત્યારે ખાઈ લીધું હોય, પણ છેલ્લા ઘણા ટાઈમથી છોડી દીધું હોય. ઠીક છે, જેટલા કરે છે બધાની અનુમોદના. હવે હું તો નહીં કરું, પણ મારા પ્રભુના શાસનનો ફેલાવો કરવા માટે આ પાપ હવે હું તો નહીં જ કરું. મારા જોડીદારોને પણ હું આ જ પ્રેરણા કરીશ, પણ આખા કોલ્હાપુરમાં કમસે કમ આટલું રોજ એકવાર વિચાર તો કરવો, એટલું તો કરો કે હું પ્રભુને પ્રાર્થના કરું છું. રોજ દેરાસરમાં જાઉં ત્યારે શાસન માટે આટલું કામ કરું છું. દેરાસરમાં જાઉં એટલે પ્રભુ તારા આજે મેં જે દર્શન કર્યા ને, તારા આ દર્શનથી મને જે પુણ્ય મળ્યું હોય એ પુણ્યના ફળ સ્વરૂપે પ્રભુ મારી એક પ્રાર્થના છે કે મારા કોલ્હાપુરમાં જૈન નામ ધરાવતો એક પણ વ્યક્તિ કંદમૂળ ન ખાતો હોય એ તારી ઈચ્છા પૂરી કરવા માટે મારું પુણ્ય તારા ચરણમાં આપી દઉં છું. કરશો? ચિંતા ના કરતા. હું પુણ્ય પ્રભુને આપી દઈશ તો હું શું કરીશ એવી ચિંતા ના કરતા. એટલા માટે તમે પુણ્ય પ્રભુને આપી દેશો ને તો બદલામાં પ્રભુ તમને કૃપા આપશે. તમે પુણ્ય પ્રભુને આપી દેશો તો બદલામાં પ્રભુ તમને કૃપા આપશે. અને પુણ્યથી જે કાર્યો આ દુનિયામાં નથી થઈ શકતા ને આ કાર્યો કૃપાથી થઈ શકે છે. સમજાય છે? પુણ્યથી જે કાર્ય ન થાય એ કાર્યો પ્રભુની કૃપાથી ગેરંટીથી દાવો કરીને કહું છું પ્રભુની કૃપાથી થઈ જાય. એટલે આમે તમારા દર્શનનું પુણ્ય કેટલું હોય, ભટકતા મનથી 2 મિનિટ માટે 5 મિનિટ માટે કરેલા દર્શનમાં કેટલું પુણ્ય થાય. જે થાય તે કરશો. આટલું હું શીખવાડું છું. અને પુણ્ય પ્રભુના ચરણમાં આપી દેશો, બદલામાં તમારે ગુમાવવાનું કાંઈ નથી. ખરેખર કહું છું, ગુમાવવાનું કાંઈ નથી. બદલામાં સામે પ્રભુની કૃપા તમને ગેરંટીથી મળશે. અને હું તો રોજ પસંદ કરું પુણ્ય કરતા પુણ્યનો તો અપચોય થાય કદાચ. પુણ્ય તો ક્યારેય ભાગ્યશાળી મારનારું એ બને, પણ પ્રભુની કૃપા કોઈ દાડો મારે નહીં. પુણ્ય મારે પણ પ્રભુની કૃપા એ ક્યારેય મારક ના બને. અને માટે હું આ શીખ્યો છું શાસનમાંથી, ગુરુ પાસેથી. અને હું તમને પ્રભુએ ગુરુએ આપેલું તમને શીખવાડું છું. બીજું કાંઈ નહીં. તમારું આંબીલનું પુણ્ય તમારી પાસે રાખો, મંજુ. તમારું નવકારવાળીનું પુણ્ય તમારી પાસે રાખો. તમારું રાત્રિ ભોજન ત્યાગ્યાનું પુણ્ય તમારી પાસે રાખો. આટલું એક પુણ્ય. પ્રભુ આજે મેં જે દર્શન કર્યા, અને એવું હોય ને તો તમારા પુણ્ય માટે બીજી વાર દેરાસરમાં જઈ આવો. મારું આ એક વારનું પુણ્ય દર્શનનું જે પુણ્ય પ્રભુ પેદા થયું, મારું આ એક વારનું જે દર્શનનું પુણ્ય પેદા થયું, પ્રભુ આ પુણ્ય તારા ચરણમાં સમર્પિત કરું છું. અને એટલા માટે મારી ભાવના છે કે મારું આ પુણ્યના પ્રભાવે મારા કોલ્હાપુરમાં એક પણ જૈન નામ ધરાવતી વ્યક્તિ એ કંદમૂળ ખાનારી ના રહે. બસ આખું કોલ્હાપુર તારી આજ્ઞાને માથે ચડાવીને કમસે કમ કંદમૂળનો ત્યાગ કરી દે, એટલી મારી અભિલાષા. મારું પુણ્ય એ જીવોને પ્રાપ્ત થાય. અને એના માટે મારું આ પુણ્ય પ્રભુ મેં તારા ચરણમાં ધર્યું. બદલામાં મારે કંઈ જોઈતું નથી. કદાચ પ્રભુ જો તું આપવા ઈચ્છે છે તો તારી અમી નજર મારી ઉપર રાખજે, તારી કૃપા મારી ઉપર વરસાવજે. મને ખબર છે કે પુણ્યથી જે કામ નહીં થાય એ કામ તારી કૃપાથી થવાનું છે. મને તારી કૃપા મળે એટલે હું રાજી છું. બરાબર બક્ષણ? તો આત્માને ઓળખવો છે. આત્માની ઓળખાણ થાય એટલે બધું જ ચિત્ર ક્લિયર થાય કે અનંતકાળ સુધી ક્યાં ભટક્યો, અત્યારે ક્યાં પહોંચ્યો છું, મારું આગળનું ભવિષ્ય શું. આ વિઝન ક્લિયર થવાના કારણે સમ્યક દર્શન છે એ ભાગ્યશાળી નિર્મળ બને છે. એટલે નિગોદમાંથી નીકળેલો જીવ મોક્ષ માર્ગની યાત્રામાં આગળ વધતા વધતા જ્યારે ચરમાવર્તમાં એનો પ્રવેશ થાય
ત્યાર પછી જ એ જીવનો વાસ્તવિક વિકાસ થઈ શકે છે. તો આ ચર્માવર્ત કોને કહેવાય એની વિચારણા આગળ.